છતરપુરથી 50 કિલોમીટર દૂર ભોલેનાથનું જટાશંકર ધામ આવેલું છે, જે બુંદેલખંડના કેદારનાથ તરીકે પ્રખ્યાત છે, જે જંગલની મધ્યમાં આવેલું છે. શુક્રવારે પડેલા જિલ્લામાં ભારે વરસાદના કારણે શ્રી જટાશંકર મંદિરની આસપાસના પર્વતોમાંથી ધોધ વહેતા લાગ્યા હતા. વરસાદના કારણે પહાડોમાંથી ઝરણા વહેવા લાગ્યા. ઝરણાનું પાણી વચ્ચોવચ્ચ બનેલા શિવજીના મંદિર પરિસરમાં આવીને ભગવાન શિવને જળાભિષેક કરતા જોવા મળ્યા. આ નજારો માણવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચ્યા છે. આ પાણી મંદિરની સીડીઓ પરથી સીધું વહી રહ્યું છે, જેના કારણે સિદ્ધ બાબાની ગુફા, ગૌમુખ, મંદિર ચોક પાણીમાં ડૂબી ગયા હતા. અહીં આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે, લોકોનું રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. છતરપુર જિલ્લામાં બીજાપર તાલુકાથી લગભગ 15 કિલોમીટર દૂર જટાશંકર ધામ નામનું એક શિવ મંદિર છે, જે ચારે બાજુ સુંદર પર્વતોથી ઘેરાયેલું છે. આ પ્રાચીન મંદિરમાં પર્વત પર ગૌમુખમાંથી પાણીનો પ્રવાહ વહેતો રહે છે. ભોલેનાથની પૂજા પાણી દ્વારા પણ થાય છે. મંદિરમાં છેક ઘૂંટણસમા સુધી પાણી પહોંચી ગયા છે. આખું મંદિર પાણીમાં ગરકાવ છે, પરંતુ ભક્તોનો ઉત્સાહ ઓછો નથી. આટલા પાણીમાં પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવી પહોંચી રહ્યા છે. આ મંદિર બુંદેલખંડમાં ધાર્મિક આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. ભક્તો હંમેશા અહીં આવે છે, પરંતુ અમાસના દિવસે અહીં ભક્તોની ભારે ભીડ હોય છે. માન્યતા છે કે મંદિરમાં 3 કુંડ પણ છે, જે કદી ખાલી નથી થયા. તેમાં નહાવાથી ચામડીના રોગો પણ મટી જાય તેવી માન્યતા છે. આ એક અદ્ભુત સ્થાન છે. અહીં ચારે બાજુ લીલોતરી છવાયેલી જોવા મળે છે. પરિણામે મંદિરમાં રહીને કુદરતનો નજારો ખરેખર 4 ચાંદ લગાડી જાય છે. જો કે વધારે વરસાદના કારણે લોકોને કુંડની નજીક ન જવા માટે તંત્રે પણ અપીલ કરી છે.